જય શ્રી રામ, જય ભીમ, જય જોહાર. તો આપણે કલમ 13ની શરૂઆત કરીએ છીએ. તો કલમ 13 શું કહેવા માંગે છે એવું તમને વિસ્તારમાં સમજાવું. કલમ 13 એમ સમજાવે છે કે ભારતનો કોઈ પણ વ્યક્તિ જો અગાઉ કોઈ પણ ન્યાયાલયમાંથી પ્રકરણ 10 અને પ્રકરણ 17 હેઠળ તેને સજા કરવા 3 વર્ષથી વધુ સજા કરવામાં આવી હોય અને 3 વર્ષ કરતાં વધુ સજા તેને કરવામાં આવી હોય તે છતાંય તે પાછો પ્રકરણ 10 અને 17ના ગુનામાં તેને સજા કરવામાં આવે છે ફરીથી, તો તેને 10 વર્ષની સજા ક્યાં તો પછી આજીવન કેદની સજાનો ઠરાવ છે. તો સમજી ગયા ને. કલમ 13 ગુના કરતા નહીં. જો ગુનો એકવાર કરે તો એમાંથી શીખ લેવી કે બીજો ગુનો નહીં કરીએ. આગળ ગુના કરતા જશો તો તેમ તમને છેલ્લામાં છેલ્લી પછી સજા કરી દેવામાં આવશે કે આ માણસ ઢીઠ છે, એને સમજાવવાનો કોઈ ફરક નથી. સજા શું કરવામાં આવે કે માણસ સુધરે, એ સુધારો બદલાવ લાવે. પણ તે વારંવાર ગુના કરતો રહે છે એની એ જ, તો પછી દર વખતે પણ ન્યાયાલય પણ આપણા કેટલા વ્યક્તિ છે, કેટલા કરોડો લોકો છે, તો બધા માટે નવડો નથી કે આપણા જ ગુના જોયા કરે. તો વધારે પડતા ગુના કરીને પછી લાસ્ટ ઓપ્શન રહે છે 10 વર્ષની સજા ક્યાં તો પછી આજીવન કેદની સજા. તો સમજી ગયા છે ને. તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સમજતા જાઓ. કલમ 1, 2 એવીના સમજતા જાઓ તો તમને ઇન્ટરેસ્ટ આવશે. એક દિવસ જુઓ, બીજા દિવસે બીજી કલમ જુઓ, ત્રીજા દિવસે ત્રીજી કલમ જુઓ. તો ચાલો મળીએ, કલમ 14માં મળીશું. જય શ્રી રામ, જય ભીમ, જય જોહાર.